આ છે ને સુખના લેક છે ને ઓલું રોક ગાર્ડન. મૂકો પગ. વાહ. હાલો તો અમારી ટીમ બધી હવે બાય બાય કરે છે. હાલો હેલો ફેમિલી, સ્વાગત છે નવા વ્લોગમાં. કેમ છો તમે બધા? મજામાં છો ભાઈ? હમણાં છે ને મોટું ધોઈને આવ્યા, ટાઈટ લાગી છે એટલી ને જો અહીંયા પેકિંગ થઈ ગયું છે. ચાલો અંદર આવી ગયા છે બસમાં. અમે મોટું ધોવાઈ ગયા, કોઈ મોટું ધોવાઈ નથી ગયું, બસમાં બે હોઈ ગયા. બાકી અત્યારે નીકળવાનું છે, થોડું નીકળી ચંદીગઢ પર છે આ છોકરા. જો આ બે ચાલો મિત્રો નીકળશું, ચંદીગઢ ભરવા જવાનું છે. બહુ ઠંડી બહુ. ચાલો ભાઈ બસ છે ને આપણે વેટ કરે છે. બાય બાય. હવે જાય છે આપણે ચંદીગઢ. આપણે કુલુનું જે કેમ્પ સાઇટ છે એને મૂકીને આપણે જાય છે ચંદીગઢ. મહાદેવ. A few moments later. કેવી ઊંઘ આવી ભાઈ? હા ઊંઘ કેવી આવી? ઊંઘ જ નહીં આવી. શું આવે આમાં? ટાઈટ એટલી ટાઈટ એટલી હતી. અત્યારે વાગી ગયા 9 ને બધા ઊભા રહી ગયા છે નાસ્તો કરો. અમે તો બસમાં હોઈ જ ગયા હતા ભાઈ. આવી હોટલે રાહ છે, એક અલગ જ હોટલ છે. બધી પાર્ટી અમારી છે ને આગળ વહી ગઈ છે. અહીંયા જો અહીંયા બધા બેઠા છે. અમે છે ને બે ચાય પી લીધો, ચા પી લીધો. રાખો જીનો આલી શકતા હોય ને એને ઈવી કરી દો. શું કરવું છે? આ છે ને સુખના લેક છે ને ઓલું રોક ગાર્ડન. એક માણસ એના ખર્ચે નકામી વસ્તુમાંથી આખું ગાર્ડન બનાવેલું છે. અત્યારે તો ટ્રસ્ટ થઈ ગયું છે અને આ તળાવ છે, ફરતી સાઈડ બેસવાનું ને એવું બધું છે. કેમ કરવું હોય કોને કોને ક્યાં જવું છે એ બધું નક્કી કરે છે, પણ એ કઈ નહીં. અત્યારે તો અમારો ગ્રુપ અમે ગ્રુપ ફોટામાં અત્યારે વ્યસ્ત છીએ. બધા ગ્રુપ ફોટામાં વ્યસ્ત છીએ અત્યારે. ક્યાં જવું આપણે? અમે જઈએ છીએ રોઝ ગાર્ડન. એવું છે? હા, અમે આમ નથી જતા, અમે રોઝ ગાર્ડન. બાય બાય. આવડા બધા રક્ષા લઈને ગયા છે ને અમે બધા છે ને હાલી જઈએ, કેમ કે એક તરફ બે ભાઈ થાકી ગયા બસમાં. કારણ કે દાદુ આગું નથી, રોક ગાર્ડનના પાર્કિંગ નહોતું મળતું એટલે થોડાક આગળ આવેલા છે. દાદીમાં નહીં કે હાલી તો એકે નહીં, એટલે અમે બધા હાલીને જઈએ છીએ. પાર્ટી બધી છે રોક ગાર્ડન. ચાલો ભાઈ ટિકિટ લઈ લીધી આપણે. તો આગળ છે ને નિશાળિયા હતા ને એટલે અમે ઘડીક વાર ઊભા રહી ગયા અને આવી ગયા છીએ અમે રોક ગાર્ડન. વાહ ભાઈ મસ્ત. આ ગાર્ડન છે ને આખા ગાર્ડનમાં જે વસ્તુ છે ને એ બધી મતલબ આ વેસ્ટ વસ્તુ હોય વધારાની એનાથી બનાવે છે. કુલ શું કરવું ભાઈ તમારે? ફોટા પાડવા છે. હવે ગાર્ડન મસ્ત લાગે છે. વાહ ભાઈ વાહ. આને જરીક ફોટા ને એવું પાડી દઉં. હેલો બિલ્લુભાઈ, નિશાળી આવી ગયા છે. હવે તો ઘડીક ઊભા રહી જાય, નિશાળી આવડે ને પછી ફોટા પાડી. હા વસ્તુ મસ્ત. હું જોવા જવાનું હતું. લેજો. વાવ વોટરફોલ જાવું હે ને? એ અહીંથી જોયેલા રસ્તો, અહીંથી જવાનું છે, પછી આમથી આમ પાસ હોય છે. એમાં રસ્તામાં જ ખબર નહીં પડતી એમને. આગળ જો અહીં હતા, ત્યાંથી આમ ફરીને આમ આવ્યા, અહીંથી પછી આમ જવું. પણ છે મસ્ત ગાર્ડન. લ્યો જોઈ લીધું બધું, ફરી લીધા બસ. હજી આમ છે પણ કોઈ જાતા નથી. આ બધું છે ને હાથે બનાવેલ છે. જેટલું હતું નહીં હાથે એટલે મતલબમાં વેસ્ટ વસ્તુથી બનાવેલું. હાથે તો બનાવેલું જ છે પણ આ તો બધું વેસ્ટ વસ્તુ હોય ને એનાથી બધું બનાવેલું છે. અને જો આ ભાઈ અહીંયા કંઈક કરે. શું છે ભાઈ? હે સાપ કાટ ઉડેડા ઉડેડ કાટા હે આવ્યા ભાઈ સાહેબ. અમે બીજી જગ્યાએ આવ્યો, તમે જો અહીંયા તો કેટલું બધું બનાવેલું છે. ક્યાં 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 જો ઓહ ખૂટે એમ જ નથી. લાટ બધું બનાવેલું છે. જોતા જોતા નીકળી જાય બહાર. અમે છે ને પેલા એક સોલે ગુલસે લીધું ટ્રાય કરવા માટે. હવે પાછા અમારે બસે જાય ને અમને છે ને હાલતા બળ પીડ્યું. અમે છે ને રક્ષા કરી લીધી છે. જો જાય છે અમારી ગાડી. ટાઈડ ના આઈસ્ક્રીમ ખવાય. શું તને ખબર? હમણાં ટ્રી જાય. ઓલો ટ્રી શું જાય ઊનું થઈ જાય થોડુંક. બહુ બધું શોપિંગ કર્યું. આવડા બધા જો આવ્યા છે. અમે કીવોના વાટે બેઠા હતા, અહીંયા માર્કેટમાં ખરીદી કરતા હતા. અને હવે જવાનું છે આપણે સીધું રેલવે સ્ટેશન. હારે નહીં આવ્યા આપણે સાથે જ આવ્યા. ક્યાં 6 ડબ્બાનો ફેર છે હવે તો. ફેર છે બીડો તમારે અને મારે. લ્યો હવે શું કરીશું? કાઈ ને અમે આવશું. મારી દાદી રે મેરી દાદી રે, મેરી મમ્મી રે મેરી મમ્મી રે. મૂકો પગ. વાહ 5:40 આપણે 2 મિનિટની વાર છે. હમણાં આપણે ટ્રેન આવી જાય, પછી ટ્રેનમાં બેવાનું છે. અને આવડા લોકો બધા છે ને 6 ડબ્બા પાછળ છે ને 6 ડબ્બા આગળ છે. એવું છે બધું. અને સવારે પૂછશું અમદાવાદ.
किधर चला भैया? घर पे घर पे ट्रेन बहुत लेट आएगी हमारी भैया. तो साइकिल लेकर चला जाऊँ. સાયકલ લેકે જાયગા બાકી જો આવડે લોકો છે તો સામાન કર્યો અને અડધા ઊભા છે અમારે તો આમ આગળ જવાનું છે પણ ટ્રેન છે ને બહુ લેટ છે આજ. અમારી ટ્રેન છે ને 7 વાગ્યાની હતી, અત્યારે વાગી જશે 9 કેમ કે ટ્રેન લેટ છે. વચ્ચે તો વરસાદ આવવા મળ્યો છે ને હમણાં ટ્રેન આવવાની છે બસ થોડીક વારમાં. એટલે તો અત્યારે બે જશે ટ્રેનમાં. એક ભાઈ જો અહીંયા બેઠા છે, અમારા અડધી સાઈડના મેમ્બર અહીંયા છે, બળુભાઈ અહીંયા છે, બાકી બધા છે ને પાછલા 6 ડબ્બા મૂકીને પાછળ છે. અમે અડધા જણા અહીંયા છીએ, બીજા બધા અહીંયા છે. બસ હવે છે ને અત્યારે હુઈ જવાનું છે કેમ કે થાકી જશે. Day 2. ટ્રેન ઊભી રહી છે. હું હજી ઉઠીને આવ્યો જ છું કેમ કે હું તો હોઈ ગયો તો મસ્ત ઊંઘ આવી ગઈ, બીજું તો કંઈ નહીં. બાકી જો અમારે બે ભાઈ અહીંયા. ગુડ મોર્નિંગ ભાઈઓને. ગુડ મોર્નિંગ. હા જયપુર ભેગા થી હાજે રાતે ઘેરે પૂછશું આપણે એમ લાગે. હે 7-8 વાગે. 7-8 ની 12 વાગી નક્કી નહીં. 12 રાતે ઘરે પહોંચો. જોઈ આવી તો અમદાવાદ થી ઘેરે કેવી રીતે પૂગી બધું. અને કાલ પછી લગ્ન છે મારા ભત્રીજાને એટલે એમાંય જવાનું છે. છોકરી લઈ પોવાનું લીધું છે. આજે છેલ્લો દિવસ છે. છેલ્લો દિવસ સાંજે બધા પોતપોતાની ઘરે પહોંચી જશે. ખાનના બધાય તો અમે બધા એક ડબ્બામાં પાછા ભેગા થઈ ગયા છીએ ને મારા દાદી જો આમ નાસ્તો કરે છે. સુપરસ્ટાર દાદી. વાહ. તો આખી ટીમ છે ને નાસ્તો કરવા બેસી ગઈ છે. બધાય નાસ્તો કરે તો અમે થોડોક નાસ્તો કરી લઈએ. હું તો હોઈ ગયો તો આપણા બધા હતા તો આપણા લોકોએ મંગાવી લીધું છે જમવાનું. ઓનલાઈન ઓર્ડર કર્યો છે. આવું કંઈક જમવાનું મંગાવ્યું છે, જમી લઈ. વાહ इधर आ. क्या नाम है तेरा? रोशनी. ये चाहिए लेना बंदा रिंग लेने આવી જો पड़ी ना जाती हो. समझो तो क्या हम करे. आपका देखो उसके बाद हमको बोलना. ठीक आपका है. देखो उसके बाद उसको बोलना. जोर ये कैसी लग रही है? तुम झूठ हो तुम बहुत प्यारी हो रोशनी. ये कैसी लग रही है? मोटी मोटी है ना मोटी. मना कर दे. तू ही पता है. ફેમિલી સવારથી વાત અત્યારે 6 વાગી ગયા, હજી અમે નથી પૂગ્યા. 7 વાગે ભૂખશું એમ છે પણ હજી કલાક ટ્રેન લેટ થાય તોય નક્કી નહીં. ટ્રેન અમારી બહુ લેટ છે અને ત્યાંથી પાછું ઘરે પૂગવાનું છે આજ ને આજ. પોગી ગયા અમદાવાદ સાબરમતી બીજી રેલવે સ્ટેશન. બાય બાય. હાલો તો અમારી ટીમ બધી હવે બાય બાય કરે છે. હાલો મળજો પછી પાછા બધાય નેક્સ્ટ ટ્રીપ માં. થેન્ક યુ તમને બધાને. મને લાગ્યું નહીં કે વજાણા લોકોને ટૂર લઈને આવી. અમને બહુ બધી મજા આવી તમારે હારે. મને નો લાગ્યું વજાણા. મને વચ્ચે બધા ફેમિલી યાર આવ્યા. બધાને થેન્ક યુ. દાદી નહીં આંટી મમ્મી. મમ્મી બહુ મજા આવી તમારે હારે. થેન્ક યુ યાદ કરજો, ક્યારેક ફોન કરજો બરોબર. કઈ ભૂલશું થઈ ગયું હોય મારાથી તો માફ કરી દેજો બરોબર. અને છોકરાઓ જો મારા. વાહ વાહ વાહ. પાછા નેક્સ્ટ ટ્રીપ માં જાવ ત્યારે કેજો. ચોક્કસ બાય બાય. બાય. અત્યારે છે ને આપણે ગાડી બુક કરેલી હતી એટલે રેક કેપ માંથી તો ભાઈ આવી ગયા છે લેવા. આપણને મૂકવા આવ્યા હતા ને એ જ ભાઈ આવ્યા છે લેવા પાછા. તો કાંઈ નહીં હવે હળવું નીકળી ગયા પાછા. ફેમિલી ધીમે ધીમે નીકળી ગયા છે. અત્યારે વાગી ગયા છે 10 રાતના અને ભાઈ કેવા પૂછશું મોટા 12 વાગે. તો ધીમે ધીમે જાય છે. બળુભાઈને આગળ બેહાડી દીધા છે ને હું છે ને અત્યારે કરું છું એડિટિંગનું કામ થોડું ઘણું. અને ભાઈ કેટલું ટ્રાવેલ કર્યું એક તારું. હજી સવારે ઉઠી ફટાફટ જવાનું છે ભત્રીજાના મેરેજમાં. અત્યારે એડિટ કરીને અપલોડ કરી ઘરે પૂગી હું કરી કંઈ ખબર નથી. બાકી તો કાંઈ નહીં. હવે હું ઘડી વાર ભૂલી જાઉં તો અત્યારે કારમાં બેઠો બેઠો એડિટ કરીને અપલોડ કરી નાખું વિડીયો એટલે ઉપાધિ નહીં કંઈ. બાકી એ છે ને યાર તમારે આવી ટ્રીપ કરવી હોય નીચે નંબર આપેલો છે. બહુ બધી મજા આવી બધા યાર.
તો એકવાર જરૂરથી ટ્રાય કરજો. બાકી અમને તો બહુ મજા આવી, એક્સપિરિયન્સ બધા યારે બહુ સારો રહ્યો. અને બસ આશા છે કે આજનો બ્લોગ તમને ગમ્યો છે. ગમ્યું ત્યારે લાઈક, કમેન્ટ, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ પછી કાલે નવા બ્લોગમાં. જાવ બધાને જય માતાજી, બાય બાય.